આજરોજ દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તો ભારત આજે તેનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગુજરાતના લોકોને પ્રજાસત્તાક દિવસની શુભકામના પાઠવી હતી. તો બંધારણ બનાવનાર બંધારણ સભા અને બાબા સાહેબ આંબેડકરનો આભાર માન્યો હતો. તો સાથે જ શક્તિસિંહ ગોહિલે સરકાર જે અત્યારે લોકોના ઘર તોડી રહી છે અને આરોપીઓના સરઘસ કાઢી રહી છે તેને લઈ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકારની ડિમોલેશનની કામગીરી મામલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકાર કોઈપણ વ્યક્તિનું મકાન તોડતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. આ સાથે અમરેલી પાટીદાર દીકરીના સરઘસ મામલે તેમણે કહ્યું કે અમરેલીમાં નાના પગારમાં કામ કરતી દીકરીને પટ્ટા મારવામાં આવે, સરઘસ કાઢવામાં આવે તે વ્યાજબી નથી. તેમને મોટા આરોપીઓનું સરઘસ ન કાઢવા મુદ્દે સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. તો આમ વિવિધ મુદ્દે સરકારની કાર્યવાહી સામે સવાલ ઉઠાવતા આપણો દેશ લોકતંત્રનો દેશ છે, તો સરકાર આ બાબતે વિચારે તેમ જણાવ્યું હતું. રાષ્ટ્રીય તહેવાર છે ત્યારે પ્રેસ અને મીડિયાના માધ્યમથી મારા વહાલા તમામ ગુજરાતીઓને હૃદયપૂર્વકની કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું. આપણા દેશનું બંધારણ બન્યું અને 75 વર્ષ પૂર્ણ થયા છે. એક ઉત્તમ બંધારણ તરીકે સમગ્ર વિશ્વમાં આપણે નામના પ્રાપ્ત કરી. બાબા સાહેબ આંબેડકર એ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બન્યા અને જે રીતે બંધારણ ઘડવા માટે પણ આપણા પૂર્વજોએ કોઈ 2-5 વ્યક્તિ કે 5-10 નેતા ભેગા બેસીને કંઈક સંવિધાન બનાવે એમ નહીં, દેશના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ એમના પ્રતિનિધિ દ્વારા બંધારણના ઘડવામાં હિસ્સેદારી બને એ માટે સંવિધાન સભાની રચના થઈ. દેશને જુદા જુદા મત વિસ્તારોમાં વહેંચીને પ્રજા મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંવિધાન સભામાં જાય. એ વખતે રજવાડાઓ હતા તો રાજાના પ્રતિનિધિઓ પણ રજવાડાના પ્રતિનિધિત્વ પણ રહે અને સામાન્ય કોઈ વ્યક્તિ ગરીબ ઝૂંપડામાં રહેતો વ્યક્તિ હોય તો એનો પ્રતિનિધિ પણ બંધારણ ઘડવામાં રહે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ. ચૂંટણીઓ થઈને લોકોના મતોથી જે બંધારણ સભા બની એમાં બહુમતી એ કોંગ્રેસ પક્ષ પાસે. કોંગ્રેસ પક્ષે જોયું કે ઉત્તમ બંધારણ બનવું હોય તો એક ખૂબ જ વિદ્વાન વ્યક્તિ એ મુસદ્દો તૈયાર કરે, એની કમિટી પણ મુસદ્દા સમિતિ બને અને બાબા સાહેબ આંબેડકર મુસદ્દા સમિતિના ચેરમેન એ કોંગ્રેસ પક્ષની બહુમતીવાળી વિધાનસભા દ્વારા બનાવવામાં આવી અને એમાં બાબા સાહેબ આંબેડકર એ ચેરમેન બન્યા. બાબા સાહેબે એક ઉત્તમ બંધારણ આપ્યું. 25 નવેમ્બર 1949માં જ્યારે એમણે બંધારણ સભા સામે વિદ્વતાપૂર્ણ પોતાનું એક ઐતિહાસિક પ્રવચન આપ્યું, એમાં પણ કોંગ્રેસ પક્ષના શિસ્ત અને પાળાને બિરદાવ્યું. દુનિયામાં આપણા બંધારણની પ્રશંસા આપણા ફંડામેન્ટલ રાઇટ્સ, આપણા મૂળભૂત અધિકારોના કારણે થાય છે. પણ એ વખતે બાબા સાહેબ આંબેડકરે એક ચેતવણી પણ આપી હતી કે બંધારણ ઉત્તમ, દેશની કરોડરજ્જુ સમાન, પરંતુ આ બંધારણનું વહન કરનારી સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ખભે મોટી જવાબદારી છે કે બંધારણમાં કહેલી વાતોનું અનુસરણ થાય. બંધારણમાં આર્ટિકલ 14 કાયદા સામે સમાનતા, ઇક્વાલિટી બિફોર લો. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે કાયદો સત્તા પક્ષ માટે જુદો, વિરોધ પક્ષ માટે જુદો. વિરોધમાં હોય તો કે મોટો ભ્રષ્ટાચારી જેલમાં જશે, આખી જિંદગી ચક્કી પીસિંગ ડરીને એ જ નેતા ભાજપમાં જાય તો નિર્દોષ જાહેર થઈ જાય. આ બંધારણની જોગવાઈ નથી. બાબા સાહેબે તે દિવસે જે ચિંતા વ્યક્ત કરી હતી એ આજે આપણે જોઈ રહ્યા છીએ. બંધારણમાં કહ્યું કે નાનામાં નાના માણસના હિતોનું રક્ષણ અને જેની પાસે ખૂબ છે અને જેની પાસે ઓછું છે એનું અંતર ઘટવું જોઈએ. આજે પરિસ્થિતિ એ છે કે નાના માણસનો અવાજ નહીં. મહેનત, મજૂરી, કાળો પરસેવો પાડીને ઈંટ પથ્થર ભેગું કરીને કાંઈક આશિયાનો બનાવ્યો હોય,
સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે કોઈનું આવાસ તોડતા પહેલા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ, એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. જો એ ગેરકાયદેસર છે તો તમે પહેલા જેણે થવા દીધું એ અધિકારીને જવાબદાર ઠેરવો. ગરીબ માણસ પાસેથી પૈસા ખાઈને કોઈ અધિકારીએ ત્યારે થવા દીધું, આજે એને ત્યાં બુલડોઝર મોકલાય છે. અમદાવાદમાં માલધારી સમાજ હોય કે બેટ દ્વારકામાં કોઈ માઇનોરિટી સમાજ હોય, આખરે ભારતનો નાગરિક છે. બંધારણ આવી છૂટ નથી આપતું. સતત સત્તા મળવાના કારણે અહંકારમાં રહીને સરકારો આ રીતે કરે તો બંધારણમાં ઘડતી વખતે જે બાબા સાહેબ આંબેડકરે ચિંતા વ્યક્ત કરી હતી એ જ ચિંતા આજે સૌને થઈ રહી છે. હું આશા રાખું કે સમ વિઝડમ વિલ પ્રિવેલ, કંઈક ડાપણ સરકારને આવે અને બંધારણના અભ્યાસ સાથે બંધારણની વાત કરે એવી આશા રાખું છું. આજના દિવસે ફરી વખત કોંગ્રેસ પક્ષ વતી સમગ્ર વાલા ગુજરાતીઓને આજના આ ગણતંત્ર દિવસે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.